ગોલોકધામમાં સ્થિત ગિરિરાજ બાવા એવું સ્વરૂપ છે કે જે સ્વરૂપની અંદર નિત્ય પ્રિયા અને પ્રીતમ વિહાર કરે છે. અને કહેવાય કે કેટલો મોટો બ્રહ્મઘાતી કેમ ન હોય, કેટલો મોટો હત્યારો કેમ ન હોય, પણ જે એકવાર ગિરિરાજ બાવાના દર્શન કરી લે, દર્શન કરવા માત્રથી એની બધી જ અશુદ્ધિ નિર્મૂલ થઈ જાય. પૂછવા લાગે બહુલાશ્વર રાજા કે ગોલોકધામમાં સ્થિત શુતશૃંગ પર્વત એનો મહિમા આટલો બધો કેમ? એ ગોલોકધામમાં પ્રગટ્યો તો સહી, પણ ગોલોકધામમાં એનું પ્રાગટ્ય કેવી રીતે થયું? એનું વર્ણન કરતા અનારદજી કહેવા લાગ્યા કે જો રાજા, એક દિવસ ઠાકોરજીએ સંક્ષિપ્ત માન કર્યું અને માનને છોડાવવા માટે રાધાજી પ્રયત્ન કરવા લાગ્યા. અરે પ્યારે માન જાઓ, અરે પ્યારે માન જાઓ. ઠાકોરજી માનતા નથી અને રાધાજી જાણે છે કે મારા પ્રભુને સૌથી વધારે કંઈ ગમે ને તો મારું નૃત્ય ગમે. અને પોતાના પ્રીતમને રીઝાવવા માટે, પોતાના પ્રાણ વલ્લભને રીઝાવવા માટે સુંદર નૃત્ય કરવા લાગી શ્રી રાધાજી. અને જેમ જેમ નૃત્ય રાધાજી કરી રહ્યા છે અને ઠાકોરજી આ નૃત્ય જોઈને એટલા પ્રસન્ન થઈ રહ્યા છે, એટલો આનંદ પ્રભુને આવી રહ્યો છે. વાહ પ્યારીજુ વાહ, વ્યા પ્યારીજુ વાહ. અને જેટલો જેટલો પ્રશંસા ઠાકોરજી કરે એટલો એટલો રાધાજીને और આનંદ આવે, રાધાજી और સુંદર નૃત્ય કરે. ઠાકોરજી કહે અરે રાધાજી અદ્ભુત અદ્ભુત, ऐसो नृत्य तो कभी नहीं देख्यो. સ્વામીજી કહે જો પ્રભુ, મને જેવું નૃત્ય આવડે એવું નૃત્ય આપે ક્યાં કે જોયું છે? જો હવે આપને એવી તંત્ર કરીને બતાવીશ કે મેં મારા બંને ચરણોમાં ઘુંઘરું બાંધ્યા છે, પણ હવે એવી તંત્ર કરીશ કે ખાલી મારા વામ ચરણમાં બાંધેલા ઘુંઘરું માનો ખાલી એક જ ઘુંઘરુંનો અવાજ આવશે. અને એવી રીતે સુંદર સ્વામી નૃત્ય કરે અને એવી રીતે ચરણના ઠોકર આપે, એવી રીતે તાલ આપે કે ચરણમાં ધારણ કરેલા એ નેપુરમાંથી માત્ર એક ઘુંઘરુંનો અવાજ આવે. ઠાકોરજી કે વાહ વાહ સ્વામીજી વાહ, આવું નૃત્ય તમે ક્યારેય દર્શન નથી કર્યું, એવું સુંદર નૃત્ય. અને કેવા પારંગત છો આપ કે જ્યારે નૃત્ય કરો અને એટલા સિદ્ધહસ્ત છો કે જ્યારે ચરણથી તાલ આપો અને માત્ર એક જ ઘુંઘરુંનો અવાજ આવે. ઠાકોરજી પ્રશંસા કરતા જાય અને સ્વામીજીની આંખોમાં એવી ચમક આવી ગઈ છે, એવી ચમક આવી ગઈ છે કે આજે પ્રભુને એટલું ઉત્તમમાં ઉત્તમ નૃત્ય બતાવો કે મારા પ્રભુ આજે પ્રસન્ન થઈ જાય. સુંદર નૃત્ય કરી રહ્યા છે. નૃત્ય કરતા કરતા ઠાકોરજી એમની પ્રશંસા કરી રહ્યા છે. અને ઘણા લાંબા સમય પછી નિત્યનો વિરામ થયો અને ઠાકોરજી પણ નિત્ય દર્શન કરતા કરતા એટલા આનંદમાં આવ્યા. સ્વામીજીના મસ્તક પર સમજલ બિંદુ પ્રગટ થયા અને ઠાકોરજી પોતાના જ એ ઉપવસ્ત્રથી સ્વામીજીના મસ્તકના સમજલ બિંદુઓને મોછી રહ્યા છે. માનો પોતાના સમજલ મોછવા માટે ઠાકોરજી પોતાના પિતાંબરથી હવા કરી રહ્યા છે કે જેથી સ્વામીજીનું શ્રમ દૂર થાય. અને કહેવા લાગે પ્રભુ અરે સ્વામીજી, આપ તો હંમેશા મને નૃત્ય બતાવો છો, પણ જેવું નૃત્ય આજે આપે કરીને બતાવ્યું, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, એનું વર્ણન ક્યારે થઈ જ ન શકે. અને આવું નૃત્ય તો મેં ક્યારે નથી જોયું. આપે આવું નૃત્ય મને પહેલા કેમ ન બતાવ્યું? સ્વામીજી કહે અરે શ્યામ સુંદર, હું તો આપને આના કરતા પણ ઉત્તમ નૃત્ય મારું બતાવી શકું. અરે એવી એવી કલા મારી પાસે છે, એવી એવી કલા છે આપને રીઝવવા માટે. પ્રભુ કે તું કેમ બતાવતા નથી? અરે શ્યામ સુંદર, હું તો ચાહું છું કે આપને નૃત્યના દર્શન કરાવું. હું તો ચાહું છું કે મારી એક એક કલા આપની સામે પ્રગટ કરું. પણ શું બતાવું પ્રભુ, આપણા ગોલોકધામમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં આપણે બંને એકલા બેસી શકીએ. એવું કોઈ સ્થાન નથી જ્યાં હું નૃત્ય કરું અને દર્શન કરવા વાળા માત્ર એક આપ જ હો. મારા ચરણ ચાલે છે, મને નૃત્ય કરવાનો ઉમળકો આવે છે તો ત્યારે આવે છે કે જ્યારે દર્શન કરવા વાળા એકમાત્ર આપ હો. પ્રભુ, આપણા ગોલોકધામમાં એવું તો કોઈ સ્થાન નથી જ્યાં એકમાત્ર આપ જ હો અને નૃત્ય કરવું તો માત્ર ને માત્ર આપના માટે કરું. હે શ્યામ સુંદર, આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. પ્રભુ કે કહો પ્યારીજી. એમ નહીં પ્રભુ, હું કહું અને આપ પૂરું કરશો તો કહો, મારું વર્ણન કરું. શ્યામ સુંદર કે હા પ્યારીજી કહો, આપ જે કહેશો હું પૂરો કરીશ. અને ત્યારે સ્વામીજી કહેવા લાગ્યા હે પ્રભુ, મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. હે પ્રભુ, ગોલોકધામની અંદર આપણું કોઈ એવું સુંદર સ્થાન નિર્મિત થાય કે જ્યાં સુંદર સુંદર કંદરાઓ હોય, એવી સુંદર સુંદર કુંજો બની હોય કે જ્યાં હું અને આપ બંને બેસીને વાતો કરી શકીએ. મીઠી મીઠી વાત આપ મને કરો અને વાત સાંભળી સાંભળીને મારું મન હરખાઈ જાય. પ્રભુ, એવું સ્થાન આ ગોલોકધામમાં ન થઈ શકે? હે પ્રભુ, એવું સુંદર સ્થાન હોય કે જ્યાં નિત્ય નવીન રંગબેરંગી પક્ષીઓ આવીને કલરવ કરતા હોય. એવું સુંદર સ્થાન હોય જ્યાં નવીન નવીન ઝરણાઓ વહેતા હોય. જેમ જેમ સ્વામીજી વર્ણન કરવા લાગ્યા, પ્રભુ એવું સ્થાન હોય, પ્રભુ એવું સ્થાન હોય. અને ઠાકોરજીએ નેત્ર બંધ કરી
પોતાના કર્ણોના માધ્યમથી સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયેલો મનોરથ પોતાના હૃદયમાં ધારણ કર્યો. અને સ્વામીજી બોલતા જાય છે, પ્રભુ એવું સ્થાન હોય જ્યાં સુંદર પક્ષીઓ કલરવ કરે, જ્યાં અનેક અનેક કુંજ નિકુંજો બનેલી હોય, જ્યાં રંગબેરંગી લતા પતાઓ હોય. જેમ જેમ ઠાકોરજીની સામે વર્ણન સ્વામીજીએ કર્યું, એ વર્ણન સાંભળી એ વર્ણન રાધાજી પોતાના પ્રભુએ હૃદયમાં ધારણ કર્યું. અને જ્યાં સ્વામીજીનું વર્ણન રોકાયું, ઠાકોરજીએ નેત્ર ખોલ્યા, અને જેવી રીતે નેત્ર ખોલ્યા, આપના નેત્રમાંથી એક તેજપુંજ પ્રગટ થયું. અને જેવું ભૂમિને સ્પર્શ કર્યું, અને ગોલોકધામની ભૂમિની અંદર એ તેજપુંજ વિશાળ સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. અને જોતામાં એના 100 શિખર થયા, અને છતાં વિશાળ વધવા લાગ્યું. પ્રભુએ પોતાના શ્રીહસ્તનો સ્પર્શ પ્રાપ્ત કરાયો, અને સ્વરૂપ સ્થિર થયું. અને કહેવાય એ સ્વરૂપ જે ગોલોકધામમાં પ્રગટ થયું એ જ આપણા ગિરાજ બાવા. બોલીએ શ્રી ગિરિરાજ. 100 શિખરો થયા માટે નામ પડ્યું સતશૃંગ. અને જ્યાં ગોલોકધામની અંદર આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા, પ્રભુ પ્રસન્ન થયા, રાધાજી પ્રસન્ન થયા. અને હું માટે કાયમ મારા પ્રવચનોમાં કહેતો હોઉં, જ્યારે ગિરાજ બાવાના સાનિધ્યમાં જાઓ ને, તો એમ વિચાર ન કરતા કે આ કોઈ પર્વત છે, એમ વિચાર ન કરતા કે આ કોઈ શિલા છે. જ્યારે ગિરાજ બાવાની સામે જાઓ અને આ નેત્રોથી ગિરાજીના દર્શન કરો, તો કહેજો કેવા ધન્ય ભાગ મારા કે આ પર્વત નથી, આ તો સાક્ષાત સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ છે. અને કેવા મારા ભાગ્ય છે કે હું આજ નેત્રોથી સ્વામીજીના મનમાં જાગેલા મનોરથના દર્શન કરી શકું છું. જ્યારે ગિરાજી પ્રગટ્યા અને ગિરાજીના દર્શન કરતાની સાથે જ ઠાકોરજી પ્રસન્ન થયા, સ્વામીજી પ્રસન્ન થયા. માટે બીજો અર્થ ભગવદીઓ એ પણ કરે છે, ગિરાજ બાવા એટલે બીજું કોઈ નહીં, પણ ગિરાજ બાવા એટલે ઠાકોરજી અને સ્વામીજી એ બંનેની પ્રસન્નતા એટલે ગિરાજ બાવા. જ્યારે તમે તમારા સાધનોથી ગિરાજ બાવાના સાનિધ્યમાં પહોંચી જાઓ ને, ત્યારે એ પ્રશ્ન પ્રભુને ન કરતા કે આપ મારા પર પ્રસન્ન છો કે નહીં. આપણી સેવાથી ઠાકોરજી પ્રસન્ન છે કે નહીં આપણને ખબર કેવી રીતે પડે? જ્યારે તમે સહેલાઈથી શ્રી ગિરાજીના સાનિધ્યમાં પહોંચી જાઓ, ત્યારે માનજો કે મારા પ્રભુ આજે બહુ પ્રસન્ન છે. કારણ કે ગિરાજી બીજો કોઈ નથી, એ તો આપણા પ્રભુ અને સ્વામીજીની પ્રસન્નતા છે. ઘણા લોકો કહેતા હોય કે પહેલા લોકો ગિરાજીમાં ઓછા જતા, હવે આટલા બધા લોકો ગિરાજીમાં કેમ જાય છે? ઘણા એમ કહે કે લોકોમાં આજે બહુ પાપ વધી રહ્યા છે ને, માટે લોકો વધારે ગિરિરાજજી પાસે જાય છે. તો હું તો કાયમ કહેતો હોઉં, પાપ વધ્યા છે માટે લોકો ગિરિરાજજી પાસે જતા નથી, પણ ખરેખર લોકોનું પુણ્ય વધ્યું છે માટે આજે વધારે લોકો ગિરિરાજજી સાથે પહોંચી શકે છે. મનમાં પાપ હોય તો ગિરિરાજજીના પાસે પહોંચી જ ન શકાય, ગિરિરાજજીના સાનિધ્યમાં ઉભા રહી જ ન શકાય, ગિરિરાજજીના દર્શન થઈ જ ન શકે. ગિરિરાજજી બીજું કોઈ નહીં, એ તો પ્રભુ અને સ્વામીજીની પ્રસન્નતા છે. જેના ઉપર પ્રભુ પ્રસન્ન થયા હોય ને, એ જ ગિરિરાજની સામે આવીને બેસી શકે. જેની ઉપર ઠાકોરજી અને સ્વામીજી રીઝ્યા હોય, એ જ બંને ઠાકોરજીના સાનિધ્યમાં આવીને દર્શન કરી શકે. તો જ્યારે જ્યારે પણ ગિરિરાજના સાનિધ્યમાં જઈને બેઠા હો, જ્યારે ગિરિરાજના આ જ નેત્રોથી દર્શન કર્યા હોય, તેમ વિચાર ન કરતા કે ઠાકોરજી પ્રસન્ન નથી. ગિરિરાજની પાસે આપણું પહોંચી જવું એ ઠાકોરજી અને સ્વામીજી બંને આપણને આપેલું પ્રમાણપત્ર છે કે અમે બંને તારાથી પ્રસન્ન છીએ અને બંને સંતુષ્ટ છીએ. એનું પ્રમાણ આ છે કે તું આજે ગિરિરાજની સામે આવીને ઉભો છે. તો જ્યારે ગિરિરાજના સાનિધ્યમાં આપણે પહોંચી જઈએ, એ ઘટના કોઈ સાધારણ ઘટના નથી. કહેવાય શ્રી ગિરિરાજના દર્શન એવા છે કે જે ગિરિરાજના દર્શન કરવા માત્રથી જીવની અંદર એટલો સામર્થ નથી કે એટલા પાપ એ કરી શકે, જેટલું સામર્થ શ્રી ગિરિરાજના દર્શનથી એના શુદ્ધિકરણનું સામર્થ્ય પ્રદાન કરે. એ વાત અહીંયા કહી પૌલાશ્વ કહે અને મોટા મોટા ઋષિઓ પણ કહે, અમારા આરાધ્ય તો એ જ ગિરિરાજજી છે, અમારા આરાધ્ય તો એ જ ગોવર્ધન છે કે જે ગોવર્ધનની ઉપર જ્યારે સૂર્યાસ્ત થવાનું હોય અને ઠાકોરજી અને સ્વામીજી બંને ગિરિરાજના શિખર ઉપર ઉભા રહીને અને ઠાકોરજી બતાવે, જો સ્વામીજી સૂર્યનો અસ્ત થઈ રહ્યો છે, અને ત્યાં જ મંદ મંદ પવન ચાતો હોય અને એવા ગિરિરાજના ઉપર જ્યાં નિત્ય એવા દર્શન થતા હોય, એ જ ગિરિરાજી મારા આરાધ્ય છે. જાવું આવું વર્ણન સાંભળ્યું, બહુલાશ્વના મનમાં મનોરથ જાગ્યો કે જેનું આવું અદ્ભુત સ્વરૂપ છે કે જે માત્ર કોઈ પર્વત નહીં
પણ સ્વામીજીના મનમાં જાગેલો મનોરથ છે. જે કોઈ માત્ર શિલા નહીં, જે ઠાકોરજી અને સ્વામીજીની પ્રસન્નતા છે, જેના દર્શન આપણે કરી અને લાગે કે પ્રભુ આપણા ઉપર પ્રસન્ન છે, એવા ગિરિરાજના દર્શન મારે પણ કરવા છે. હે નારદ મુનિ, તમારો તો એવો અધિકાર છે કે તમે જે લોકમાં જવા માંગો તમે જઈ શકો. જ્યારે પ્રભુના દર્શન કરવાની ઈચ્છા તમારા મનમાં જાગે તમે કરી શકો. તો કૃપા કરીને મને પણ આજે ગોલોકધામ લઈ જાઓ અને ગોલોકધામમાં સ્થિત એ શતશૃંગના મને દર્શન કરાવો. નારદજી કહે, રાજા, તારે એ ગોલોકધામમાં વિરાજતા શતશૃંગના દર્શન કરવા છે? બોલે, હા. નારદજી કહેવા લાગ્યા, જો બહુ સમય પહેલાની વાત છે, જ્યારે હું અને શ્યામ સુંદર બંને વનમાં વિચરણ કરતા કરતા જતા હતા અને પ્રભુ પણ કહે કે મારો સૌથી પ્રિય કોઈ છે તો એ મારો ગોવર્ધન છે. આ ગિરિરાજ બાવા અને મારા સ્વરૂપમાં કોઈ જ ભેદ નથી. અમે બંને એક જ છીએ. એ હું છું અને હું એ છું. આવું વર્ણન કરતા કરતા જ્યારે ઠાકોરજી જતા હતા, નારદજીએ પણ ગોલોકધામમાં સ્થિત શતશૃંગનું વર્ણન સાંભળ્યું અને નારદજીના મનમાં પણ લાલસા જાગી કે હે પ્રભુ, જે શતશૃંગના આટલા વર્ણન આપ કરી રહ્યા છો, એટલું ગુણગાન આપ ગાઈ રહ્યા છો, કૃપા કરીને મને એના દર્શન ન થાય પ્રભુ? પ્રભુ કે તમારે ગોલોકધામમાં સ્થિત શતશૃંગના દર્શન કરવા છે? બોલે, હા. એવું કહું, નારદજી, મને બહુ તરસ લાગી છે અને આ વનની અંદર મને ક્યાંય જલ દેખાતું નથી. એવું કહો, ગમે ત્યાં જાઓ ને જ્યાંથી તમને જલ મળે મારા માટે જલ લઈને આવો. નારદજી કહે, ઠીક છે. અને જ્યાં નારદજી ચાલતા ચાલતા જલ શોધવા માટે ગયા, ચાલતા ચાલતા વનની અંદર ક્યાંય જલ દેખાતું નથી, પણ જ્યાં દૂર ચાલતા ચાલતા એક જળાશય પાસે આવ્યા. શું જોયું? જળાશયમાં જલ છલોછલ ભરેલું છે, પણ જળાશયના તટ ઉપર બે ઋષિ મુનિ બેસીને તપસ્યા કરી રહ્યા છે. પણ દ્રષ્ટિ જ્યાં પાછળ ગઈ, શું જોયું? બે ઋષિ મુનિ ભગવા વસ્ત્ર પહેરીને તપસ્યા તો કરી રહ્યા છે, પણ એમની પાછળ બે હાડકાના મોટા મોટા પર્વત છે.